અમને સખી મંડળની અમને માહિતી મળી અને પછી અમે બી વિચાર કર્યો કે અમે સખી મંડળ બનાવીએ. એટલે અમે પછી 10 બહેનો ભેગા થઈને એક જૂથ બનાવ્યું, સખી મંડળ બનાવ્યું. અને સખી મંડળ બનાવ્યા પછી અમે વિચાર કર્યો કે શું કરીશું આપણે. તો પછી એવું કે તોરણ બનાવીએ. ધીમે ધીમે શરૂઆત તો અમે પહેલાં તોરણ બનાવવાની શરૂઆત કરી. એમાં મટીરિયલ લાવવું, કેવી રીતે મટીરિયલ લાવવું, પછી કેવી રીતે એને બનાવવું, એ 10 બહેનોને માહિતી આપીને બહેનોએ ચાલુ કર્યું બનાવવાનું. પછી એને કેવી રીતે વેચવાનું, તો અમને ગવર્મેન્ટ દ્વારા પહેલાં તો લોન આપવામાં આવી. સખી મંડળમાંથી અમને 1 લાખ સુધીની લોન આપી અને લોન લઈને અમે મટીરિયલ લાવ્યા. મટીરિયલ લાવ્યા પછી તોરણને એવું બધાનું બનાવ્યું ખરું, પણ અમારે સેલિંગ કરવું કંઈ, તો અમને સખી મંડળ દ્વારા જાણ મળી કે આવી રીતે મેળાઓ ચાલે છે, તો એ મેળામાં તમારે ભાગ લેવો હોય તો લઈ શકો. તો અમે પછી મેળામાં ભાગ લીધો. આવી રીતે બધા મેળાઓ થતા હોય છે, એમાં ભાગ લીધો. પછી અમને મેળામાં વિના મૂલ્યે કોઈ પણ લેવામાં આવતી નથી, ફીસ કે કશું જ નહીં. ઉપરાંત જમવાનું અને રહેવાનો ખર્ચો બી ગવર્મેન્ટ ચૂકવે છે અમને. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. મારું નામ સોનલબેન સુનિલભાઈ સુથાર છે. હું ટીંબા ગામથી રહું છું. અમે શરૂઆતમાં પહેલાં ઘરકામ જ કરતી હતી હું. પછી એવું માહિતી મળી કે સખી મંડળ ચાલુ કરી આપણે. પછી અમે 10 બહેનોએ ભેગા થઈને સખી મંડળ ચાલુ કર્યું. સખી મંડળ ચાલુ